રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ પ્રાથમિક સુવિધાના અભાવ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એબીવીપી અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। હલકી ગુણવત્તાનું ભોજન આપતા હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। પીવાનું પાણી પણ ગંદુ આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વારંવાર લિફ્ટ બંધ થઈ જવાને કારણે પણ સમસ્યા ઊભી થઈ રહી છે। રેક્ટરને અનેકવાર ફરિયાદ કરી છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું, જેને લઈને હવે खुद विद्यार्थियों ज विरोध प्रदर्शन पर उतरी આવ્યા છે। हमारी साथे जोड़ाया है संवाददाता गौतम भेड़ा। गौतम, હવે खुद विद्यार्थियों एबीवीपीना જે સભ્યો છે તેમની સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું। જે માંગ કરવામાં આવી છે, જે ફરિયાદ છે, તેને લઈને શા માટે કોઈ કામગીરી નથી થઈ? શું વિગતો પ્રાપ્ત થઈ છે? ચોક્કસ સમરસ હોસ્ટેલ અગાઉ જે સમરસ બોયઝ હોસ્ટેલ છે ત્યાં પણ આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો। પહેલા ત્યાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે। હવે આ જ પરિસ્થિતિ છે કે ગર્લ્સ હોસ્ટેલમાં પણ જોવા મળતા જે વિદ્યાર્થીનીઓ છે તેમના દ્વારા ગઈકાલે ફરી વખત વિરોધ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લગભગ 1000 થી વધુ જે ગર્લ્સ હોસ્ટેલની અંદર જે વિદ્યાર્થીનીઓ છે તે રહે છે અને ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળતા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે લિફ્ટ છે તે બંધ થઈ ગઈ છે અને સાથે સાથે જમવાનું અને પીવાનું પાણીની જે ગુણવત્તા છે તે યોગ્ય ન હોવાની ફરિયાદ છે તે અનેક વખત રેક્ટરને કરવામાં આવેલી, તેમ છતાં નિરાકરણ ન આવતા અંતે વિરોધ કરવામાં આવ્યો હતો। જી આભાર આપનો જાણકારી આપવા માટે।